આજરોજ ધારી ખેતલિયા દાદાની વાડી ખાતે આઈસીડીએસ વિભાગનું સંમેલન મળેલું હતું। ધારી આઈસીડીએસનું જિલ્લા ઉપાધ્યક્ષ સરોજબેન દેવમુરારીની આગેવાની હેઠળ સંમેલન મળ્યું। ધારી આઈસીડીએસ યુનિયનના જૂના પ્રશ્નોનું નિરાકરણ માટે આ સંમેલન મળ્યું હતું। આજરોજ ધારી ખાતે આઈસીડીએસ વિભાગનું સંમેલન યોજાયું હતું। યુનિયનની કામગીરી અને યુનિયનની કામગીરીમાં જે બહેનો જોડાયેલા છે તેમને જે કોઈ પ્રશ્નની રજૂઆત હોય અને તે પ્રશ્નના નિરાકરણ માટે આજરોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઉપસ્થિત અતુલભાઈ કાનાણી, પરેશભાઈ પટણી, મૃગેશભાઈ કોટડિયા, સંજયભાઈ વાળાનું આંગણવાડીની બહેનો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટણી, પત્રકાર સંઘના પ્રમુખ સંજયભાઈ વાળા તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ મૃગેશભાઈ કોટડિયા, કિસાન મોરચો પરેશભાઈ પટણીને યુનિયનની બહેનો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ પ્રશ્નોનું જેમ બને એમ નિરાકરણ થાય તેની ખાતરી અતુલભાઈ કાનાણીએ આપી હતી। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી। સરોજબેન દેવમુરારી, અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ। આજે એક આઈસીડીએસ વિભાગનું સંમેલન મળેલું અને યુનિયનની કામગીરી એટલે કે યુનિયનમાં જે બહેનો જોડાયેલા છે એને જે કાંઈ પ્રશ્નોની રજૂઆત છે તે સોલ્વ કરવા માટે આજે અમે એક મિટિંગ કરેલી। આ મિટિંગમાં અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી, કિસાન મોરચાના પરેશભાઈ પટણી, તાલુકાના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીનું બહેનો દ્વારા સન્માન કરેલું અને તેના પરથી અમને માર્ગદર્શન મળેલું અને અમારા પ્રશ્નોની બહેનોએ અતુલભાઈ કાનાણીને રજૂઆત કરેલી। જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ આઈસીડીએસના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમને બાહેધરી આપેલી।